રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। 30 જૂનથી શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર। હા મિત્રો, ભગવાન શનિદેવ હવે આ 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેને કારણે હવે તમને ધનવાન થતા કોઈ રોકી શકશે નહીં। આ રાશિના લોકો કરોડપતિ બનવાના છે, જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલી જશે। મિત્રો, શનિવાર 29મી જૂન 2024ના રોજ મૂળ ત્રિકોણ કુંભમાં શનિદેવનો પ્રવેશ થશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની પશ્ચાદવર્તી કે વિપરીત ગતિ દરેક માટે શુભ માનવામાં આવતી નથી, પરંતુ આ વખતે કેટલીક એવી રાશિઓ છે જેના પર શનિની પશ્ચાદવર્તી ચાલ ખૂબ જ સારી અસર કરી શકે છે, જેના કારણે મકર, ધન અને કુંભ સહિતની આ તમામ રાશિઓ પર અસર થશે। તમને મળશે અપાર સુખ, અને સુખની સાથે આ રાશિના જાતકો હવે પૈસાથી ધનવાન બનશે। તો આ વિડીયોમાં અમે તમને તેમાંથી કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોજો, અને આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે। ખોટા કામ કરનારાઓનો નાશ કરનાર શનિદેવ સૂર્યના પુત્ર છે, અને કર્મના ફળ આપનાર માનવામાં આવે છે। અને તમને જણાવી દઈએ કે તે એકમાત્ર એવા ભગવાન છે જે મોક્ષ આપે છે। શનિદેવ મહારાજ એવા વ્યક્તિ છે જેમને ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે, તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી। આ રાશિના લોકોને ભગવાનના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે। શનિદેવ 30 જૂન રવિવારના રોજ બપોરે 12:35 પૂર્વવર્તી થશે, એટલે કે તે દિવસથી શનિ ગ્રહ 30મી જૂનથી 15મી નવેમ્બરે રાત્રે 7:51 પૂર્ણ થશે, પરંતુ તે પાછળથી સીધો થઈ જશે। તો આ રીતે શનિ 149 દિવસ સુધી ઉલટી દિશામાં ચાલશે, જેના કારણે મકર, ધન અને કુંભ રાશિ સહિત કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિઓનું આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે। જો કોઈ ગ્રહ અથવા નક્ષત્રની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય તો તેની સીધી અસર દરેક વ્યક્તિ પર પડે છે, તેના જીવનમાં આ સમસ્યાનો સામનો કરવો। જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ રહે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેના પર શનિદેવની કૃપા થવા જઈ રહી છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જે લોકો ભગવાન શનિદેવજીના સાચા ભક્તો છે તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડીયો અવશ્ય લાઈક કરો, અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો, જેથી કરીને તમને ભગવાન શનિદેવના આશીર્વાદ મળી શકે। તો ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેમને ભગવાન શનિદેવના આશીર્વાદ મળવાના છે। મિત્રો, અમે જે રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેમાંથી પ્રથમ રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના લોકો, શનિની ઉલટી ચાલ તમારા પર સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેના કારણે મેષ રાશિના જાતકોને ધનલાભ થઈ શકે છે। કરિયર અને બિઝનેસમાં પણ વૃદ્ધિ થશે। મેષ રાશિના જાતકો માટે હવે તમારા જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ આવવાનો છે। તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે। પરિવારમાં લાંબા સમયથી અટવાયેલું ધન તમને મળશે। આ સમયે તમને ઘણી સમસ્યાઓનો ઉકેલ મળશે। તેમના વ્યવસાયમાં નાણાકીય લાભ થશે। અને એ પણ અમે જણાવી દઈએ કે જો તમે કોઈ કામ કરો છો તો તમને જલ્દી જ નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે।
તમારા જેવા મેષ રાશિના લોકોને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર પણ વધી શકે છે. અને અમે તમને એ પણ જણાવી દઈએ કે મેષ રાશિના લોકો જે પણ કામમાં હાથ લગાવશો તો તે ચોક્કસ સફળતા મળશે. આ સાથે પારિવારિક સમસ્યા પણ દૂર થશે. આ સાથે તમે નવી મિલકત અને વાહન પણ ખરીદી શકો છો. તમને જણાવી દઈએ કે અવિવાહિત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે અને તેની સાથે જ તમારા બધા અટકેલા કામ પૂર્ણ થઈ જશે. અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી મેષ રાશિના લોકો માટે શનિની પશ્ચાદવર્તી સ્થિતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે મેષ રાશિના જાતકો આગામી 5 મહિનામાં જે પણ કાર્ય હાથ ધરશે તેમાં અવશ્ય સફળતા મળશે. જે તમારા લાંબા સમયથી અટકેલા કામ પણ શનિદેવની કૃપાથી પૂર્ણ થશે. પારિવારિક સંબંધી જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે પણ ખતમ થઈ જશે. મિલકત વગેરે ખરીદવાની પણ સંભાવના છે. હા મિત્રો, મીન રાશિ. આ યાદીમાં આગળની રાશિ મીન રાશિના લોકોને કહો કે તમારા જીવનમાં શનિનું સંક્રમણ ખૂબ જ સકારાત્મક રહેવાનું છે. મીન રાશિના લોકો તમને પણ જણાવી દઈએ કે ભગવાન શનિદેવની ખાસ કૃપા તમારા પર રહેશે. જે મીન રાશિના લોકો માટે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. શનિની પશ્ચાદવર્તી અવધિમાં તમને તમારા કાર્યક્ષેત્રમાં કીર્તિ અને પ્રસિદ્ધિ મળશે અને તમારા વ્યવસાયિક જીવનને અસર કરશે અને તમારું સંપૂર્ણ ધ્યાન કામ પર રહેશે અને શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. તે જ સમયે તમને કોર્ટમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્ય પૂર્ણ થશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળશે. શક્ય છે કે આ સમયે તમારા માટે આવકના નવા સ્ત્રોત વધવાના છે. નોકરીમાં તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે અને તમારા માટે નવું વાહન ખરીદવાની પણ સંભાવના છે. ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા દરેક કાર્ય સફળ થશે. તમારા દરેક ધંધામાં અચાનક ધનલાભ થશે અને તમને અણધાર્યા આર્થિક લાભ થવાની સંભાવના છે. તેમજ નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળવાની સંભાવના છે. તે જ સમયે જેઓ નોકરીની શોધમાં છે તેમને તેમની પસંદગીની નોકરી પણ મળી જશે. અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા બાકી છે તથા તેમાં તમને જે પણ અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે તે દૂર થઈ જશે અને તે પૈસા તમને જલ્દીથી પરત મળી જશે. ધંધાકીય અવરોધો સમાપ્ત થશે અને તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવશે. મીન રાશિના લોકો, તમે તમારા જીવનમાં ખુશીનો નવો અહેસાસ કરશો. તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહેશે. આ સમય તમારા માટે યોગ્ય બની રહ્યો છે. આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી સરકવા ન દો. ધન રાશિ. આ યાદીમાં આગળની રાશિ ધન રાશિના લોકોને જણાવી દઈએ કે શનિની આ વિપરીત ગતિ ચાલી રહી છે. ધન રાશિના જાતકો માટે આવનારો સમય વરદાન આપનારો સાબિત થશે. લાંબા સમય માટે હવે પૂર્ણ થશે. તેની સાથે જ ધન, નોકરી અને વેપારમાં ખૂબ પ્રગતિ થશે અને તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે. હા મિત્રો, શનિ મહારાજની વિશેષ કૃપા છે જેના કારણે તમને ધન સંબંધી જે પણ સમસ્યાઓ હશે તે દૂર થશે અને સાથે જ તમારા જે કામ વર્ષોથી અટકેલા હતા તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે. દેવી લક્ષ્મીના ધનરાશિના લોકો પર આશીર્વાદ છે. આ રાશિના લોકો તમે પ્રગતિ કરી રહ્યા છે. તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારી સફળતાનો ઝંડો લહેરાશો જેથી હવે દુનિયા તમારી કીર્તિને જોશે. ધન રાશિના લોકો તમારા પર દેવી લક્ષ્મી વિશેષ કૃપા વરસાવી રહ્યા છે.
જેનાથી તમારા જીવનના તમામ દુઃખ, પીડા અને કષ્ટો દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જે તમારા જીવનને બદલી નાખશે. ધન રાશિના લોકો માટે આ સમય ફળદાયી રહેશે. આ રાશિના લોકો માટે શનિદેવની કૃપા રહેશે અને ભાગ્યનો સાથ મળશે. દરેક કામમાં તેમને પ્રમોશન મળશે અને નોકરિયાત લોકોની આવકમાં પણ વધારો થઈ શકે છે, તો તેનો ફાયદો તમને મળશે. કહે છે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે આગામી 5 મહિનામાં તમારું આખું જીવન બદલાઈ જશે. આ સૂચિમાં આગામી રાશિચક્રને જાણતા પહેલા જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આમાંની આગામી રાશિની માહિતી સમયસર મળી શકે. મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવવા માંગુ છું કે મકર રાશિના લોકો માટે શનિનો ગ્રહ ઘણો શુભ સાબિત થઈ શકે છે, કારણ કે મકર રાશિમાં ભગવાન શનિ ધનના ઘરમાં પાછળ છે. તમને તમારા કરિયરમાં પ્રગતિ મળી શકે છે. આવી સ્થિતિમાં મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી રહેશે. મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ સારા સમાચાર મળશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. તમને તમારા દરેક કાર્યોમાં સફળતા મળશે. મિત્રો સાથે તમારો સંપર્ક વધશે અને સાથે જ આ રાશિના લોકોને અનેક લાભ થશે. ઘણા પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતાઓ હવે તમને મળવા જઈ રહી છે. હા મિત્રો, તમને તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે, જેના કારણે તમને તમારા જીવનમાં અનેક સફળતા મળશે. તમારા જીવનમાં ધન સંબંધી જે પણ સમસ્યાઓ છે અથવા જે પણ બીજી કોઈ સમસ્યાઓ છે તે દૂર થઈ જશે. ભગવાન શનિદેવની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને આર્થિક લાભ થવાની ઘણી તકો મળશે. તમારા ઘર અને પરિવારમાં આનંદની સ્થિતિ રહેશે, તેમજ તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને તમને સામાજિક ક્ષેત્રમાં ઊંચી સફળતા મળશે. તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે. આ રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા થશે. તુલા રાશિ. આ લિસ્ટમાં આગળની રાશિ તુલા રાશિના લોકોને જણાવવા માંગુ છું કે તુલા રાશિના લોકો માટે શનિની પશ્ચાદવર્તી સ્થિતિ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. તુલા રાશિમાં શનિદેવ ધનના ઘરની પાછળ રહેવાના કારણે તમને તમારા કરિયરમાં પ્રગતિ મળી શકે છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે શનિદેવના આશીર્વાદથી તમે મેળવી શકશો કેટલાક શુભ સંદેશાઓ. હા મિત્રો, હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો પૂરો લાભ મળશે. તમને તમારા દરેક કામમાં સફળતા મળશે. તમને તમારા મિત્રો સાથેની મુલાકાતમાં વધારો થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે વર્ષોથી અટકેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ ખુશ છે. શનિદેવના આશીર્વાદથી તમારું માન અને પ્રતિષ્ઠા પણ વધશે. હા મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતમાં પણ વધારો થશે. તમને આર્થિક લાભ થવાની ઘણી તક મળશે અને તમારા ઘરમાં સુખદ સ્થિતિ રહેશે. પરિવારની સાથે સાથે તમારા વ્યવસાયમાં પણ તમને સફળતા મળશે. ભગવાનની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે. કુંભ રાશિ. કુંભ રાશિના પહેલા ઘરના સ્વામી અને શનિદેવ કુંભ રાશિમાં છે. પહેલા ઘરમાં જ પશ્ચાદવર્તી થશે. આવી સ્થિતિમાં કુંભ રાશિના લોકોને ખૂબ જ આર્થિક લાભ મળી શકે છે.
ચાલો તમને જણાવીએ કે કુંભ રાશિના લોકો ગમે તે કામ કરતા હોય તેઓએ તેમાં કરેલી મહેનતનું ફળ મળશે. હવે તમને તેમાં સારું એવું પરિણામ મળવાનું છે અને તમારા જીવનસાથી સાથેના સંબંધો સારા રહેશે. હવે તમારા જીવનમાં અનેક ખુશીઓ આવવાની છે. તમારું જીવન ચારે બાજુથી ખુશીઓથી ભરાઈ જશે. અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળવાની છે. તે તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો. ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ ખુશ છે. તેના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં આવતા તમામ અવરોધો સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે. કુંભ રાશિના લોકો, આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને સમયને તમારાથી દૂર ન જવા દો. મિત્રો, આ હતી કેટલીક એવી ભાગ્યશાળી રસીઓ જે રાશિઓ પર માતા લક્ષ્મી વિશેષ આશીર્વાદ વરસાવે છે અને તેમનું ભાગ્ય સંપૂર્ણ સાથ આપશે. આ રાશિના જાતકોને શનિદેવની કૃપાથી ધન પ્રાપ્તિની સંભાવનાઓ બની રહી છે. આથી આ રાશિના લોકોએ આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટમાં જય શનિદેવ મહારાજ જરૂર લખજો.